નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। મિત્રો, આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા માટે નામ છે, જન્મ તારીખ છે અથવા તો એડ્રેસ, તેના માટે તમે જનસેવા કેન્દ્રએ જતા હોય અને તે આધાર કાર્ડમાં આપણું પ્રકારનું કામ કરાવવા માટે ઘણી બધી મુશ્કેલીઓ પડે છે। તો એવામાં આધાર કાર્ડની પાછળની સાઈડ જે એડ્રેસ આવે છે તે એડ્રેસ બદલાવવા માટે તમે ગમે એટલી વાર ફેરફાર કરી શકીએ છીએ અને તે પણ આપણે પોતાના મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં જ ઘરે બેઠા કરી શકીએ। અને તમે કોઈ ઓનલાઈન કામ માટે સાયબર કાફે અથવા દુકાન ચલાવો છો તો તમે તેનો જે પણ કાંઈ ચાર્જ થતો હોય તે લઈ તમે તમારી પોતાની આવકમાં વધારો કરી શકો। તો મિત્રો, આધાર કાર્ડમાં જે એડ્રેસ બદલાવવું અથવા તો પણ પ્રકારનો ફેરફાર કરવો તેની પૂરી પ્રોસેસ છે તે તમને આપણે સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોના માધ્યમથી શીખવાડીશું। તો મિત્રો, ચાલો હવે આપણે આગળ વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા બધા જ મિત્રોને એક નાની એવી રિક્વેસ્ટ કે તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને સાથે જ વિડીયોને લાઈક અને શેર પણ કરતા રહે, જેથી બીજા તમારા સગા સંબંધી છે કે કોઈ ભાઈબંધ મિત્ર સર્કલ હોય તેમને આ માહિતી કામ આવે। તો મિત્રો, પહેલા તો આધાર કાર્ડમાં એડ્રેસમાં જે મહત્વનું અને વધારે કામમાં આવતું એક ટોપિક છે તે તમને પહેલા સમજાવી દઈએ, કારણ કે ઘણી બધી જગ્યાએ તમે ઓનલાઈન ફોર્મ ભરવા જતા હોય તમારે ખાસ જરૂરી રહે છે, જેમાં આધાર કાર્ડની પાછળ કોઈ પણ એડ્રેસ પહેલા પિતા અથવા પતિનું નામ લખેલું હોય છે, જે બાબતે આપણે ચર્ચા કરી। મારી પાસે એક ગ્રુપ છે ગ્રામ પંચાયત ઓપરેટરો માટેનું, જે વીસી કહેવામાં આવે છે તેના માટે, અને હું પણ એક ઓપરેટર જ છું। તો તેમાં એક ભાઈએ બધાની એવી માહિતી આપી છે, મને એમ લાગ્યું કે તમને પણ સાથે થોડીક શેર કરું અને જણાવી દઉં બધાને કામ। તો જે આધાર કાર્ડની પાછળ CO, WO, SO અને DO પિતા અથવા વાલીના નામની આગળ આ 4 ઓપ્શન મૂકવામાં આવેલ છે, જેને આપણે વિગતવાર પહેલા સમજી લઈએ। તો પહેલા આપણે અહીંયા CO તમે જોઈ શકો છો, તો આને કેર ઓફ કહેવાય, એટલે કે જેમ કે તમારા વાલી। ત્યારબાદ WO જેને વાઇફ ઓફ કહેવાય છે, જેમ કે કોના પત્ની છે, અને SO જેને સન ઓફ કહેવાય છે, જેમ કે કોના છોકરા છે તે, અને ત્યારબાદ DO આને ડોટર ઓફ કહેવાય છે, જેમ કે કોની છોકરી છે। તો આ રીતના તેનું મિનિંગ અને મહત્વ હોય છે। તો આ ખાસ કોઈ પણ વ્યક્તિના આધાર કાર્ડમાં પાછળ આ રીતના ન હોય, ફક્ત એડ્રેસ જ હોય તો તેને સુધારો કરાવીને અથવા તો તમને જાતે જ પ્રોસેસ કરતા આવડે તમે શીખવાડવાના તો છીએ જ, તેમાં જોઈન સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધીને તમારી જાતે જ કરી શકો। અને મિત્રો, PM વિશ્વકર્મા ઓનલાઈન યોજનાના ફોર્મ માટે આ માહિતી ખાસ કામની છે, કારણ કે જો કોઈના આધાર કાર્ડમાં વાલી, પતિ કે પછી પિતા કોઈ પણ ના એડ્રેસમાં ના હોય તો તેમના ફોર્મ ઓનલાઈન ભરી શકાતા નથી। તો હવે આગળ આપણે એડ્રેસ અપડેટ કરવા માટે પહેલા તો કોઈ પણ એક મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં બ્રાઉઝર ઓપન કરી દઈશું અને તેમાં ગૂગલમાં સર્ચ કરીશું આપણે માય આધાર। ત્યારબાદ તમારી સામે પહેલી જ વેબસાઇટ આવે છે માય આધારની, તેના ઉપર આપણે ક્લિક કર્યા બાદ UID ની વેબસાઇટ ઉપર આપણે આવી જશે। ત્યારબાદ અહીંયા આપણે માય આધારની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવા માટે અહીંયા ડાઉનલોડ આધાર તેના ઉપર અને માય આધારની જે વેબસાઇટ છે તેના ઉપર આપણે આવી જાય। હવે ત્યાં આપણી પાસે અહીંયા લોગિન કરવાનું ઓપ્શન આવે। તો આધાર કાર્ડ લોગિન કરવા માટે પહેલા તો તમારા આધાર કાર્ડ સાથે કોઈ પણ એક મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે। તો મોબાઈલ નંબર લિંક ન હોય તો કોઈ પણ નજીકની પોસ્ટ ઓફિસે જઈ તમે જે તમારો મોબાઈલ નંબર હોય તે તમે લિંક કરાવી શકો છો। તે પ્રોસેસ કરાવ્યા બાદ તમારા 24 કલાકની અંદર તે મોબાઈલ નંબર આધાર કાર્ડની અંદર લિંક થઈ જાય। ત્યારબાદ તમે અહીંયાથી લોગિન કરી શકો છો। તો આપણે અહીંયા જે લોગિનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું। ત્યારબાદ તમારી પાસે આ રીતનું મેનુ આવે છે, જેમાં તમારે ઉપરનું જે કોલમ છે તેમાં આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે અને નીચેનું નામ છે તેમાં બાજુનો કેપ્ચર કોડ છે તે એન્ટર કરવાનો। તો બધી માહિતી પહેલા આપણે ભરી દઈએ। આધાર નંબર ને કેપ્ચર કોડ એન્ટર કર્યા બાદ આપણે અહીંયા લોગિન વિથ ઓટીપી નું ઓપ્શન છે તેના ઉપર જેવું જ તમે ક્લિક કરો એટલે તમારો જે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર હોય તેમાં એક સેન્ડ કરવો। અહીંયા ઓટીપી એન્ટર કર્યા બાદ અહીંયા નીચે લોગિન નું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરો। ત્યારબાદ આ રીતનું મેનુ આવે છે, જેમાં તમારી પાસે અહીંયા જે આધાર કાર્ડ હોય તે કમ્પ્લીટ ઓકે લોગિન થઈ જાય છે। ત્યારબાદ હવે આપણે અહીંયા જ્યાં એડ્રેસ અપડેટ નું ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક કરીએ તો તેમાં આપણી પાસે 2 ઓપ્શન આવે છે, એક અપડેટ આધાર ઓનલાઈન અને એક છે હેડ ઓફ ફેમિલી HOF બજેટ એડ્રેસ અપડેટ। કારણ કે હોઈ શકે છે તમારી પાસે જે એડ્રેસ તમારે આધાર કાર્ડમાં બદલાવવું છે ત્યાંનું તમારું પોતાનું કોઈ પણ પ્રકારનું એડ્રેસ નથી, તો તેના માટે તમે આ ઓપ્શનનો ઉપયોગ કરી શકો। એટલે કે ફેમિલીના કોઈ પણ બીજા મેમ્બર ડોક્યુમેન્ટ તમે અહીંયા અપલોડ કરીને તમારું પોતાનું એડ્રેસ। તો હવે આપણે આગળ અહીંયા અપડેટ આધાર ઓનલાઈન તેના ઉપર ક્લિક કરીએ। ત્યારબાદ પ્રોસીડ ટુ અપડેટ આધારનું ઓપ્શન છે તેના ઉપર તમે જોઈ શકો છો કે એડ્રેસ માટે તમે જેટલી વાર એડ્રેસમાં બદલાવ કરવો એટલી વાર કરી શકો। અહીંયા
અહીંયા નો લિમિટ ઓપ્શન દેખાય છે. અને એ છે તમે આગળ નામ એકવાર અપડેટ નામ તારીખમાં 0 લેફ્ટ છે એટલે એક વાર નથી. જેન્ડરમાં એકવાર અપડેટ નથી કરી. પેલા નામમાં 3 ટ્રાય આપવામાં આવતી હતી અને જન્મ તારીખમાં 1 ટ્રાય અને જેન્ડરમાં પણ 1. હવે જે 00 છે અને નામમાં 1 છે. અને એડ્રેસ જેટલી વાર બદલાવવું એટલી વાર બદલાય. આપણે અહીંયા એડ્રેસના બાકી ઉપરના જે 3 ઓપ્શન છે તે કામ નહીં કરે. ત્યારબાદ હવે આપણે અહીંયા પ્રોસીડ ટુ અપડેટ આધારનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક. એટલે તમારી પાસે જે કરંટ ડિટેલ હોય તે અહીંયા નીચે શો થઈ જશે અને ગુજરાતી. ત્યારબાદ આપણે થોડાક નીચે આવીશું. ત્યાં આપણે અપડેટ કરવાની વિગત છે. તમને પહેલા પણ જણાવ્યું હતું આપણે કે આધાર કાર્ડમાં પાછળ જે અહીંયા કરંટ એડ્રેસમાં તમે જોઈ શકો WO ભાભી રાજેન્દ્રભાઈ એટલે કે વાઇફ ઓફ એટલે કે તેમના તમે જાતે જ એડ્રેસ ચેન્જ કરતા હોય તો અહીંયા તમને એક જ ઓપ્શન જોવા મળે કેર ઓફ. ત્યાં આપણે પિતા અથવા પતિનું નામ એન્ટર કરવાનું. જે પણ કઈ નામ એન્ટર કરો ઓટોમેટિક નીચે તમને ગુજરાતીમાં પણ લખાઈને આવી જાય. ત્યારબાદ નીચે અહીંયા હાઉસ એન્ડ બિલ્ડિંગ એપાર્ટમેન્ટ. તો અહીંયા તમે કોઈ પણ શહેરમાં રહેતા હોય હાઉસ નંબર બિલ્ડિંગ અથવા એપાર્ટમેન્ટનું નામ લખી અહીંયા આપણે જે ઘર નંબર છે તે એન્ટર કરીશું. ત્યારબાદ નીચે સ્ટ્રીટ રોડ એટલે કોઈ પણ શેરી અથવા રોડ લાગુ તેના માટે છે તો આપણે તેને ખાલી છોડી દઈશું કારણ કે તે આપણા માટે લાગુ. તો અહીંયા આપણે જે વિસ્તાર આવે તે એન્ટર કરીશું. ત્યારબાદ કોઈ પણ એરિયા અથવા સેક્ટર જે પડતું હોય તે તો આપણે શેરીમાં એરિયા એન્ટર કરીશું. અહીંયા આપણે ગામનું નામ એન્ટર કારણ કે અમારા ગામનું નામ છે તે આધાર કાર્ડની વેબસાઇટ ઉપર છે જ નહીં એવું છે એટલે અમે અહીંયા એન્ટર કરીશું. તમારે પણ આવો કેસ બનતો હોય તમારા ગામનું નામ આધાર કાર્ડની વેબસાઇટ ઉપર ન મળતું તમે આ રીતના પણ એન્ટર કરીને મેન્યુઅલ ગામનું નામ લખીને એડ્રેસમાં લગાવીશું. ત્યારબાદ નીચે છે સીન માર્ક તેને આપણે ખાલી છોડી દઈશું અને અહીંયા આપણે ગામનો પિનકોડ હોય તે આપણે એન્ટર કરીશું. તો જેવો પિનકોડ એન્ટર કરીશું એટલે સ્ટેટ ડિસ્ટ્રિક્ટ ઓટોમેટિક સિલેક્ટ થઈને આવી જશે. ત્યારબાદ નીચે તમારે તમારા ગામ નામ જેમ કે સિટી જે પણ કાંઈ હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. તો મેં તમને પહેલા પણ જણાવ્યું હતું કે અમારા ગામનું નામ આધાર કાર્ડની વેબસાઇટ પર બતાવો તો અમારે જે પોસ્ટ ઓફિસ લાગુ પડે છે તે અમે અહીંયા સિલેક્ટ કરી કારણ કે ગામનું નામ અમે કંઈ સિલેક્શન કરવા માટે આવશે જ નહીં એટલે અમે અહીંયા ઉપર ઘર નંબર અને જે કાંઈ વિસ્તાર આવતો હતો તે પ્લોટ વિસ્તાર અને ગામનું નામ એન્ટર કરી. ઓકે, ત્યારબાદ હવે આવશે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેનું ઓપ્શન. તો તેમાં તમને જણાવી દે કે એડ્રેસ અપડેટ કરવા માટે કેટલા ડોક્યુમેન્ટ વેલિડ છે. તો પહેલું જે ડોક્યુમેન્ટ છે તે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી આપવામાં આવેલ કોઈ પણ એવું ડોક્યુમેન્ટ હોય તો તે આધાર એડ્રેસ અપડેટમાં ચાલે છે. ત્યારબાદ તમે બેંક એકાઉન્ટ તરીકે ક્રેડિટ કાર્ડ છે, પોસ્ટ ઓફિસ અકાઉન્ટ સ્ટેટમેન્ટ છે જે છેલ્લા 3 મહિનાનું હોવું જરૂરી છે. એમાંથી કોઈ પણ આપી તમે એડ્રેસમાં સુધારો વધારો કરાવી શકો. ત્યારબાદ છે ડિસેબિલિટી આઈડી કાર્ડ એટલે કે જે દિવ્યાંગજનનું કાર્ડ આવે છે તે પણ એડ્રેસ બુકમાં વેલિડ રહે છે. ત્યારબાદ લાઇટ બિલ તે પણ આપી તમે એડ્રેસમાં ફેરફાર કરાવી શકો. જે ગેસ કનેક્શન બિલ હોય તે પણ ચાલશે. તે બધા તમે છેલ્લા 3 મહિનાના હોવા જરૂરી. ત્યારબાદ એક ગવર્મેન્ટ આઈડી કાર્ડ છે ભામશા અને ડોમિસાઇલ સર્ટિફિકેટ પણ ચાલે, રેસિડેન્ટ સર્ટિફિકેટ પણ ચાલે અને જન આધાર જેમાં આધાર કાર્ડનું ફોર્મ આવે છે તેના ઉપર સરપંચના સહી સિક્કા કરાવીને લગાવીને આધાર કાર્ડમાં એ પણ તમે ચેન્જ કરી. ત્યારબાદ મનરેગા અને નરેગા જોબ કાર્ડ કે રાહત કામ માટેના કાર્ડ આવે તેનાથી પણ તમે કરી શકો છો અને લેબર કાર્ડ તે પણ. એ સિવાય ઇન્ડિયા પાસપોર્ટનું પણ ઓપ્શન છે, કિસાન ફોટોગ્રાફ પાસપોર્ટ તે પણ ચાલે, લાઈફ મેડિકલ ઇન્સ્યોરન્સ પોલિસી જે હોય તે પણ, મેરેજ સર્ટિફિકેટ એન્ડ ઓલ્ડ પોલ ડોક્યુમેન્ટ. મેરેજ સર્ટિફિકેટના 2 ઓપ્શન છે, એક તો ફોટાવાળું મેરેજ સર્ટિફિકેટ હોય તો તે પણ ચાલે અને ફોટા વગરનું હોય તો તે પણ ચાલે. ત્યારબાદ પ્રિઝન્યોર ઇન્ડેક્શન ડોક્યુમેન્ટ તેના વિશે આપણી પાસે કોઈ વધારે માહિતી. પ્રોપર્ટી ટેક્સ રિસિપ્ટ એટલે કે જે વેરા પહોંચ આવે તે પણ ચાલશે. ત્યારબાદ રેશન કાર્ડ પણ ચાલશે જેમાં 3 પ્રકારના રેશન કાર્ડ હોય. એક તો રેશન, એક પીડીએફ ફોટોગ્રાફ કાર્ડ અને એક છે ઈ રેશન કાર્ડ. ત્રણે પણ એડ્રેસ સુધારવા માટે ચાલશે. ત્યારબાદ છે એસટી, એસસી અને ઓબીસી જે સર્ટિફિકેટ આવે છે ગવર્મેન્ટ તે પણ ચાલશે, જે જાતિના પ્રમાણપત્ર આવે છે ને તે. ત્યારબાદ છે શેડ્યુલ કોમર્શિયલ બેંક જે આરબીઆઈ માન્ય બેંક હોય તે જેની પાસબુક પણ ચાલશે. ત્યારબાદ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તે પણ તમે એડ્રેસ અપડેટમાં આપીશ. તો મિત્રો ડોક્યુમેન્ટ બહુ વધારે છે એટલે આપણે એક એક કરીને તેમના નામ જણાવી દઈએ. સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ બાય ગેઝેટ ઓફિસર તો ગેઝેટમાં 2 પ્રકારના ઓપ્શન છે તે પણ ચાલે છે, એનું ગેઝેટ કરાવવાનું પણ ચાલશે. ત્યારબાદ છે સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ બાય એમએલએ, એમએલસી અને મ્યુનિસિપલ કાઉન્સિલર તે પણ ચાલે. ત્યારબાદ છે સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ બાય રિકોગ્નાઇઝડ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ સાઇન ઇન બાય હેડ ઓફ ઇન્સ્ટિટ્યુટ એટલે જે સ્કૂલમાં ભણતા હોય તે છોકરા માટે જ આ વેલિડ રહેશે.
ત્યારબાદ છે સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ બાય વિલેજ પંચાયત હેડ રેસિડેન્ટ ઓર મુખ્ય વિલેજ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ સરપંચશ્રી. તો જેટલા પણ મિત્રો સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ છે તેના માટે તમારે જે આધાર કાર્ડનું ફોર્મ આવે છે તેને ભરીને તેમાં તે જે પણ કાંઈ ઓથોરિટી સાઇન ને સિક્કા કરાવી મેં તે અપલોડ કરીને તમારા એડ્રેસમાં ફેરફાર કરી શકો. ત્યારબાદ આપણે ઘણા બધા ડોક્યુમેન્ટ છે. અહીંયા વોટર આઈડી કાર્ડ પણ છે, ત્યારબાદ વોટર પણ છે. તો આપણે અહીંયા વોટર આઈડી કાર્ડ એ ઓપ્શન સિલેક્ટ કરીશું અને ત્યારબાદ આપણે ઓકેનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક. તો તે ડોક્યુમેન્ટ આપણે અહીંયા અપલોડ કરવાનું. તો આપણે અહીંયા વ્યૂ ડિટેલ ને ત્યારબાદ કન્ટિન્યુ ટુ અપલોડ ઓપ્શન છે ત્યારબાદ જ્યાં પણ જે પણ ફોલ્ડરમાં આપણું ડોક્યુમેન્ટ હોય ક્લિક કરી તેને અહીંયા અપલોડ કરવાનું હોય છે એટલે અહીંયા જોવા મળે. ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ અહીંયા નીચે નેક્સ્ટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કર્યા બાદ અપડેટેડ ડેટા સિલેક્ટનું ઓપ્શન આવે છે. તેમાં તમારી પાસે જોવા મળે છે કે તમે જે પણ કોઈ એન્ટ્રી છે તે ઓકે છે કે નહીં તેને ચેક. જો કોઈ પણ ફેરફાર જણાય તો અહીંયા એડિટનું ઓપ્શન છે તેના ઉપર ફરીવાર ફેરફાર કરી શકો. ઓકે, તો ત્યારબાદ હવે અહીંયા બે ટીક માર્ક છે બંનેને આપણે ટીક કરી દઈએ. ત્યારબાદ જે નેક્સ્ટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કર્યા બાદ એક પેમેન્ટ ડિટેલનું ઓપ્શન આવે છે જેમાં તમારે 50 રૂપિયા પેમેન્ટ કરવું ફરજિયાત રહેશે. અને જે આ ફી ભર્યા બાદ તમારું જે આધાર કાર્ડની અંદર એડ્રેસ અપડેટ કરવાની પ્રોસેસ છે 24 કલાકની અંદર તમારું આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ થઈ જાય છે અને ત્યારબાદ તમે આ પોર્ટલ ઉપર આવી તે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો. ઓકે મિત્રો, હવે આપણે અહીંયા જે ચેકબોક્સ છે તેને આપણે ટીક કરી દઈશું. ટીક કર્યા બાદ પેમેન્ટ કરવા માટે બે ઓપ્શન છે, એક છે રોજર પે અને એક તો આપણે અહીંયા રોજર પે ઓપ્શન જે છે તેને મેક પેમેન્ટ નું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કર્યા બાદ આપણી પાસે સાદું ને સિમ્પલ નોર્મલ એટલે કે ગણો તો અહીંયા QR કોડ સામે આવી તેને સ્કેન કરીને આપણે ગૂગલ પે, પેટીએમ, ઓનલાઈન એપ હોય તેના દ્વારા આપણે આ બારકોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકીએ. એ સિવાય નીચે બીજા ઘણા બધા ઓપ્શન છે UPI અને QR કોડ. ત્યારબાદ તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય તો તેનાથી પેમેન્ટ કરવા ઈચ્છતા હોય ઓપ્શન પણ છે અને કોઈ પણ વોલેટ હોય તો તેનું પણ ઓપ્શન અવેલેબલ છે. તો આપણે અહીંયા સીધું ને સિમ્પલ ડાયરેક્ટ QR કાર્ડથી જ પેમેન્ટ કરીશું. પેમેન્ટ કરવા માટે તમારું ગૂગલ પે ઓપન કરી લો. ગૂગલ પેમાં જે QR કોડનું ઓપ્શન આવે તે સ્કેન કરવાનું છે એટલે પેમેન્ટની ડિટેલ આવી જાય છે આપણે. ત્યારબાદ કોઈ રકમ આપણે જાતે નથી ડાયરેક્ટ ઓટોમેટિક સિલેક્ટ તો આપણે ડાયરેક્ટ જે પણ આપણી બેંક હોય તે બેંક સિલેક્ટ કરીને તેનો એન્ટર કરી ત્યારબાદ આપણે પેમેન્ટ કરી શકીએ. પેમેન્ટ થઈ ગયા બાદ આપણે થોડીક રાહ જોવાની રહેશે. ઓટોમેટિક કમ્પ્લીટ મેસેજ આવી જાય છે. ત્યાં મેસેજ આવ્યા બાદ આપણે જે પેમેન્ટ કર્યું હોય તેની ડાઉનલોડ મેનુ આવી જાય છે. આપણે જે રિસિપ્ટ ડાઉનલોડ. તો મિત્રો આ રીતના તમે તમારા આધાર કાર્ડમાં એડ્રેસમાં સુધારા વધારા કરી શકો છો. આશા રાખીએ છીએ કે મિત્રો અમારા તરફથી આપવામાં આવેલી તમારા કામની રહી છે. આજના વિડીયોમાં બસ એટલું જ છે. ફરી મળીશું ટોપિક સાથે નવા વિડીયોમાં. જય હિન્દ.